તો હેલો એન્ડ નમસ્કાર દર્શક મિત્રો એમઆઈજી કે જાહેરાત ગ્રુપમાં તમારું બધાનું સ્વાગત છે। આજના વિડીયોમાં ઊંચા મોડલની ખૂબ જ સસ્તા બજેટની ગાડીઓ વેચાવા માટે આવેલી છે, તો તેની આપણે વિડીયોમાં વાત કરીશું। મિત્રો, જેમાં 4 વ્હીલ ગાડીની શરૂઆત ફક્ત અને ફક્ત 80,000થી થાય છે, તો મિત્રો વિડીયો છેલ્લે સુધી તમે જોતા રહેજો। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલનું આઇકોન દબાવી દેજો, જેથી આપણે આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય। અને હા મિત્રો, જો તમે પણ આવી જ રીતે તમારા કોઈ પણ વાહનની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે એમને ગાડી કે વાહનના 4-5 ફોટા સાથે એની પૂરી ડિટેલ મોકલી આપજો, તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું। મિત્રો, હાલમાં જાહેરાત એકદમ ફ્રી છે, તો ચાલો મિત્રો સમય ન લેતા આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયોમાં જે પહેલી ગાડી વેચવા માટે આવેલી છે હ્યુન્ડાઈની i10 જે મેગ્ના વેરિયન્ટ આવે એ છે। મિત્રો, ગાડીનું મોડલ છે 2008નું। ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે। સીએનજીની આરસી બુકમાં એન્ટ્રી પણ કરેલી છે। ઓનરની વાત કરીએ તો 5 ઓનર ગાડી છે। 1,33,000 કિલોમીટર જેન્યુઅન ગાડી ચાલેલી છે। ગાડીનું એસી પણ એકદમ પાવરફુલ છે। વીમો પણ ચાલુ છે। પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો બંને આપેલા છે। 2028 સુધી ગાડીનું પાર્સિંગ પણ ચાલુ છે। ગાડીમાં ફોગ લાઇટ પણ લાગેલી છે। ગાડીના જમ્પર પણ એકદમ નવા છે। ગાડી આખી ટીપટોપ કન્ડિશનમાં છે, એકદમ સારી એવી કન્ડિશનમાં છે। અને મિત્રો, આ ગાડી વેચી દેવાની છે, જેની કિંમત માલિક હાલમાં કરે છે ફક્ત અને ફક્ત 85,000 રૂપિયા। અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે। જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગઢડા તાલુકાના ઢસા ગામે જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે ડિટેલ મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે ગાડી માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો, આગળ જે નંબર 2 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની અલ્ટો 800 આવે એ છે। મિત્રો, ગાડીનું મોડલ છે 2015 હોલનું। પ્યોર પેટ્રોલમાં ગાડી આવે છે। ઓનરની વાત કરીએ તો 2 ઓનર ગાડી છે। ગાડી 80,000 કિલોમીટર ચાલેલી છે। ગાડીનો વીમો પણ હાલમાં ચાલુ છે। એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે। સેન્ટર લોક પણ આપેલો છે। સાઉન્ડ સિસ્ટમ પણ ગાડીમાં સારી એવી લાગેલી છે। ઘરઘરાવ ગાડી છે। એલઈડી લાઇટ છે। મિત્રો, એકદમ સારી એવી કન્ડિશનમાં છે અને ગાડી વેચી દેવાની છે। જો કોઈને લેવાની ઈચ્છા હોય તો 1,61,000 ગાડીની કિંમત માલિક કરે છે। જો લેવાની ઈચ્છા હોય તો ગાડી તમને સુરતના કતારગામમાં જોવા મળશે। અને હા મિત્રો, જો તમારે ગાડી વિશે વધારે ડિટેલ મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે ગાડી માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે ડિટેલ તમે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો, આગળ જોઈએ નંબર 3 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની ઇકો। ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2015નું છે। પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે। 4 ઓનર ગાડી છે। એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે। ગાડીની કન્ડિશન હાલમાં તમે વિડીયોમાં જોઈ શકો છો એવી જ ગાડીની કન્ડિશન છે। અને મિત્રો, આ ગાડી વેચી દેવાની છે, જેની કિંમત માલિક કરશે 1,80,000 રૂપિયા। જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ ગાડી તમને ગોંડલમાં જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે ડિટેલ મેળવવી હોય તો ગાડી માલિકનો નંબર વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જાય છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે વિગત મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો, આગળ જોઈએ વિડીયોમાં નંબર 4 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની અલ્ટો। જે અલ્ટોનું K10 વેરિયન્ટ આવે એ છે VXI। મોડલની વાત કરીએ તો મોડલ 2018નું છે અને ઓટોમેટિક પેટ્રોલ છે। ઓનરની વાત કરીએ તો ફર્સ્ટ ઓનર ગાડી છે અને 34,000 કિલોમીટર ગાડી ચાલેલી છે। એકદમ વેલ મેન્ટેન કાર છે। એકદમ સારી એવી કન્ડિશન ગાડીની છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। મિત્રો, જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો એની કિંમત માલિક હાલમાં કરે છે 2,25,000 રૂપિયા। જો ગાડી લેવાની ઈચ્છા હોય તો કિંમતમાં માલિક તમને થોડો જાજો ફેરફાર પણ કરી દેશે અને ગાડી તમને સુરતમાં જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે ડિટેલ મેળવવી તો વિડીયોની નીચે ગાડી માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને અલ્ટો ગાડી વિશે વધારે વિગત તમે મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો, આગળ જોઈએ નંબર 5 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની ઇકો। ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2015નું છે। પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે। સીએનજીની આરસી બુકમાં એન્ટ્રી પણ કરેલી છે। ઓનરની વાત કરીએ તો 2 ઓનર ગાડી છે। 5 સીટર એસી વેરિયન્ટ આવે એ ગાડી છે। ગાડીમાં સીટ કવર પણ લાગેલા છે। મ્યુઝિક સિસ્ટમ પણ લાગેલી છે। ગાડીનું કંપની ફિટિંગ એન્જિન છે। ફૂલ એસેસરીઝ કરેલી ગાડી છે। ગાડીમાં ટાયર પણ નવા છે। એકદમ સારી એવી કન્ડિશનમાં ગાડી છે। મિત્રો, ગાડીની કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો એવી જ ગાડીની કન્ડિશન છે અને ગાડી વેચી દેવાની છે, જેની કિંમત માલિક હાલમાં કરે છે 2,85,000 રૂપિયા। જો કોઈને લેવાની ઈચ્છા હોય તો આ કિંમતમાં માલિક તમને થોડો જાજો ફેરફાર પણ કરી દેશે અને ગાડી તમને સાવરકુંડલામાં જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે ડિટેલ મેળવવી તો વિડીયોની નીચે ગાડી માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે ડિટેલ મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો, આગળ જે નંબર 6 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની અર્ટિગા। અર્ટિગાનું જે ZDI વેરિયન્ટ આવે એ છે। ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2013નું છે અને ડીઝલ વેરિયન્ટમાં આ ગાડી આવે છે। ઓનરની વાત કરીએ તો ફર્સ્ટ ઓનર ગાડી છે। 7 સીટર આવે એ છે। મિત્રો, એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે। એકદમ સારી એવી કન્ડિશનમાં છે। જો કોઈને લેવાની ઈચ્છા હોય તો એની કિંમત માલિક કરે છે 3,40,000 રૂપિયા। જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો આ તમને કચ્છના અદેસર ગામે જોવા મળશે। જો તમારે ગાડી વિશે વધારે ડિટેલ મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં ગાડી માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને અર્ટિગા ગાડી વિશે તમે વધારે વિગત મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો, આગળ જોઈએ વિડીયોમાં નંબર 7 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે હ્યુન્ડાઈની i20। i20નું જે મેગ્ના વેરિયન્ટ આવે એ છે।
મિત્રો ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2012નું છે અને ડીઝલ વેરિયન્ટમાં ગાડી આવે છે. 2 ઓનર ગાડી છે. આખી ગાડી કંપની કન્ડિશનમાં છે. નીટ એન્ડ ક્લીન આખી ગાડી છે. નોન એક્સિડન્ટ છે. એકદમ સારી એવી કન્ડિશનમાં અને ટીપટોપ ગાડી છે. જો કોઈને ગાડી લેવાની ઈચ્છા હોય તો એની કિંમત માલિક કરશે 2,65,000 રૂપિયા. જો કોઈને લેવાની ગણતરી હોય તો આમાં માલિક તમને થોડો જાજો ફેરફાર પણ કરી દેશે અને ગાડી તમને બગસરામાં જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે ડિટેલ મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે ડિટેલ તમે મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ નંબર 8 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની ઇકો ગાડી છે. મોડલની વાત કરીએ તો મોડલ 2010નું છે. પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે. ગાડીના ટાયર પણ એકદમ નવા છે. ગાડી માલિક એન્જિનમાં ફૂલ જવાબદારી પણ લે છે. એકદમ ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે. એકદમ સારી એવી કન્ડિશનમાં છે. જો કોઈને લેવાની ઈચ્છા હોય તો આની કિંમત માલિક કરશે ફક્ત ને ફક્ત 1 લાખ રૂપિયા અને આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે. જો કોઈને લેવાની ઈચ્છા હોય તો ગાડી માલિકનો નંબર તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે તમે વધારે ડિટેલ મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ વિડીયોમાં નંબર 9 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે મારુતિ સુઝુકીની અલ્ટો K10 જે VXI વેરિયન્ટ આવે એ છે. મિત્રો ગાડીનું મોડલ છે 2011નું. ગાડીને ફ્યુલની વાત કરીએ તો પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી આવે છે અને 3 ઓનર ગાડી છે. મિત્રો ગાડીની કન્ડિશન પણ એકદમ સારી છે. જે તમે વિડીયોમાં જોઈ શકો છો એ ગાડીની હાલમાં કન્ડિશન છે અને જે માલિકને વેચી દેવાની છે એની કિંમત માલિક હાલમાં કરે છે ફક્ત ને ફક્ત 88,000 રૂપિયા. જો કોઈને આ ગાડી લેવાની ઈચ્છા હોય તો તમને વિછા તાલુકાના બંધાળી ગામે જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે ડિટેલ મેળવવી હોય તો ગાડી માલિકનો નંબર વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે ડિટેલ તમે મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો આગળ જે વિડીયોમાં નંબર 10 ઉપર જે ગાડી વેચવા માટે આવેલી છે એ છે શેવરોલેટની સ્પાર્ક. મિત્રો જે સ્પાર્કનું LS વેરિયન્ટ આવે એ છે. ગાડીના મોડલની વાત કરીએ તો મોડલ 2013નું છે. ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં આવે છે. ઓનરની વાત કરીએ તો 2 ઓનર ગાડી છે. ગાડીનું પાર્સિંગ પણ 2028 સુધી ચાલુ છે. ગાડી એકદમ સારી એવી કન્ડિશનમાં છે. મિત્રો ગાડીની કન્ડિશન હાલમાં તમે વિડીયોમાં જોઈ શકો છો એવી જ ગાડીની કન્ડિશન છે. અને મિત્રો આ ગાડી વેચી દેવાની છે ખૂબ જ સસ્તા ભાવમાં. જો કોઈને લેવાની ઈચ્છા હોય તો એની કિંમત માલિક કરશે ફક્ત ને ફક્ત 80,000 રૂપિયા અને આ તમને બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના વાવડી ગામે જોવા મળશે. જો તમારે ગાડી વિશે વધારે ડિટેલ મેળવવી હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં માલિકનો નંબર આપેલો છે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી અને ગાડી વિશે વધારે ડિટેલ તમે મેળવી શકો છો. અને હા મિત્રો, વિડીયોમાં દર્શાવેલ બધી ગાડીના માલિકોના નંબર વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે, ત્યાંથી તમે માલિકને કોન્ટેક્ટ કરી જે તે ગાડી વિશે તમે વધારે વિગત મેળવી શકો છો. મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલનું આઇકોન દબાવી દેજો, જેથી આપણા આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય. અને હા મિત્રો, જો તમે પણ આવી જ રીતે તમારા કોઈ પણ વાહનની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર તમે એમને ગાડી કે વાહનના ફોટા અથવા એની ડિટેલ મોકલી આપજો, તો આપણે એના પર પણ વિડીયો બનાવીશું. મિત્રો હાલમાં જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. જાહેરાત એકદમ ફ્રી છે. તો બસ આજ માટે આટલું જ. મળીએ કાલે નવા વિડીયો સાથે.